એક્સ્ટ્રા આગળ આવી ગયો mod x. કોસેક ઇન્વર્સ નું -1 mod x અંડર રૂટમાં x² -1. સિમિલર, ખાલી ફરક શું? આગળ માઇનસ. એ રીતે tan ઇન્વર્સ x 1/1 + x², cot ઇન્વર્સ x 1/1 + x², ખાલી માઇનસ. યાદ રાખજો tan અને cot નો આન્સર ઇન્વર્સ વાળા ડેરિવેટિવમાં રૂટમાં નથી આવતો, નોર્મલ જ આવે છે. 1/1 + x² નીચે મૂકવાનો -1/1 + x². ઓકે. અને sin ઇન્વર્સ 1/√1 - x², cos ઇન્વર્સ 1/√1 - x², આગળ માઇનસ. ક્લિયર? અને આની અંદર આ બંનેની પોઝિશન બદલી નાખો અને આગળ mod x મૂકી દો. ઓકે. તો સૂત્રો આવડવા જોઈએ સૌથી પહેલા, અને એના પછી એના કાર્ય નિયમ આવડવા જોઈએ. મિત્રો, ડેરિવેટિવ ચેપ્ટરમાં એટલે કે ડિફરન્શિએશનમાં તમને ક્વેશ્ચન કેવો આપ્યો છે એ તમે જોવાનું. એક જ પદ આપ્યું હોય એનું d/dx કરવાનું હોય તો શું થાય? આમાંથી એક જ થાય. એક જ પદ છે અને એનું d/dx કરવું છે એટલે કે ડેરિવેટિવ કરવું છે તો સૂત્ર લાગે કોઈ પણ એક. ઓકે. એક કરતા વધારે પદ છે અને ડેરિવેટિવ કરવું છે તો કાર્ય નિયમ લાગે. એક કરતા વધારે પદ છે તો જોવાનું u અને v છે, વચ્ચે કઈ નિશાની છે? પ્લસ છે કાં તો માઈનસ છે. તો પ્લસ અને માઈનસ નો વિકલિતનો એટલે કે ડિફરન્શિએશનનો કાર્ય નિયમ છે. ડેરિવેટિવ ફાઇન્ડ કરવું હોય તો એનો કાર્ય નિયમ છે. તો પ્લસ માઈનસ નો કાર્ય નિયમ શું છે? દરેકે દરેક પદને d/dx અલગ આપવું. શું કરવાનું છે મિત્રો? દરેકે દરેક પદને d/dx અલગ આપવાનું. સિમ્પલ. tan ટર્મ આપેલા છે, એનું ડેરિવેટિવ કરવું છે, વચ્ચે પ્લસ માઈનસ છે, તો શું કરવાનું? દરેકે દરેક પદને d/dx નો સિમ્બોલ આપી દેવાનો. હવે દરેકે દરેકને d/dx નો સિમ્બોલ આપ્યો તો સિંગલ એલિમેન્ટ થઈ ગયા. સિંગલ એલિમેન્ટ માટે તો ડેરિવેટિવ આપણી પાસે શું છે? તો એના ફોર્મ્યુલા છે, એ એપ્લાય કરી દઈએ. ક્લિયર? સેકન્ડ થિંગ છે, જો એક કરતા વધારે પદ હોય અને વચ્ચે ઇન્ટુ નો નિયમ છે, એટલે કે બે પદ, ત્રણ પદ માટે ઇન્ટુ નો નિયમ સિમિલર છે પણ એ ઈઝીલી રીતે યાદ રાખી શકાય છે. એનું MCQ કોઈ આવશે તો હું તમને સમજાવીશ. પહેલું અને બીજું પદ યાદ શું રાખવાનું છે? ગુણાકારના નિયમમાં પહેલું અને બીજું પદ બે પદ હોય. ગુણાકારનો નિયમ ક્યાંથી ચાલુ કરવાનો છે એટલું યાદ રાખવાનું છે. ક્યાંથી ચાલુ થાય? પહેલા પદથી ચાલુ થાય. અને તમે જે યાદ રાખ્યું છે, શું યાદ રાખ્યું છે? પહેલું પદ. એને શું કરવાનું? અચળ, એટલે કે એને કંઈ કરવાનું નહીં. તો ચલો વિકલિત કેવી રીતે થાય છે જુઓ. પહેલું પદ એમના એમ, બીજા પદને d/dx આપ્યું. ઓકે. વચ્ચે પ્લસ, બીજું પદ એમના એમ, હવે બીજા પદને એમના એમ એટલે d/dx નહીં આપવાનું. એટલે હું કહું છું અચળ. અચળ એટલે શું? d/dx નહીં આપવાનું, એવું તમે સમજજો. અને પહેલા પદને d/dx આપવાનું. તો ઇન્ટુ નો નિયમ ક્યાંથી શરૂ થાય? પહેલાથી. અને એને કેવું રાખવાનું? અચળ રાખવાનું. પહેલું અચળ રહે તો બાકી કોણ વધ્યું? બીજું. હવે પહેલું અચળ હતું તો બીજાનું શું કરવાનું હોય? d/dx. સિમ્પલ છે. તો બીજાને d/dx પ્લસ, હવે ઉલટું કરવાનું. બીજાનું d/dx પતી ગયું તો હવે બીજાને એમના એમ રાખી દો અને પહેલાને d/dx મૂકી દો. યાદ રાખજો ઇન્ટુના નિયમમાં વચ્ચે પ્લસ આવે. તો મિત્રો જ્યારે તમે રૂલ એપ્લાય કરી દો છો ત્યારે જો y ની જગ્યાએ શું લખી દઈએ છીએ આપણે? dy/dx. દરેક એક્ઝામ્પલમાં આવું થાય અને દરેક એક્ઝામ્પલમાં આ જ ફાઇન્ડ કરવાનું છે, dy/dx. ઓકે. એનો બીજો સિમ્બોલ છે f'(x). ઓકે. f'(x). જો f(x) આપ્યું હોય તો એનું ડેરિવેટિવ શું થાય? f'(x). આ યાદ રાખજો. આ સિમ્બોલ છે, બાકી કામ તો એના જ છે. ક્લિયર? તો પ્લસ માઈનસ નો વર્કિંગ રૂલ શું મિત્રો? દરેકે દરેક પદને d/dx અલગ આપો. ગુણાકારનો નિયમ શું છે? દરેકે દરેક પદને અલગ નથી આપવાનું, કંઈક અલગ નિયમ છે. શું છે? પહેલાથી ચાલુ થાય. પહેલું એમના એમ, બીજાને d/dx પ્લસ બીજું એમના એમ, પહેલાને d/dx. યાદ રહે કે નહીં? ભાગાકારનો નિયમ કોશન્ટ રૂલ કહેવાય છે. u/v. તો પહેલું બીજું ના બોલાય મિત્રો, આમાં અંશ અને છેદ બોલાય. તો ગુણાકારનો નિયમ પહેલાથી ચાલુ રહેતું હતું ને એ અચળ હતું. ભાગાકારનો નિયમ છેદથી ચાલુ થશે ને એ અચળ છે. તો છેદ અચળ. મિત્રો એક અચળ છે એ ખબર પડી ગઈ તો બીજાનું શું કરવાનું તમને ખ્યાલ જ હોય. છેદ અચળ, અંશનું વિકલિત. છેદ અચળ, અંશનું વિકલિત માઈનસ અંશ અચળ, છેદનું વિકલિત. એક સ્ટેપ વધારે આવ્યું આના કરતા. શું? છેદનો સ્ક્વેર. ભાગાકારનો નિયમ શું છે? પહેલું અચળ, બીજાનું d/dx. સોરી, ભાગાકારમાં શું બોલાય? છેદ અચળ, અંશનું d/dx માઈનસ અંશ અચળ, છેદનું d/dx, છેદનો સ્ક્વેર. આટલી પ્રોસેસ કરો એટલે આગળ y ની જગ્યાએ કયો સિમ્બોલ આવી જાય? dy/dx. મિત્રો આ dy/dx ને શું વંચાય? y નું x ની સાપેક્ષે વિકલિત. શું વંચાય? y નું x ની સાપેક્ષે વિકલિત વંચાય.
ઓકે, તો દરેકે દરેક કેસમાં ફાઇન્ડ કરવાના છે. તો મિત્રો આપણે કેટલા MCQ કમ્પ્લીટ કર્યા? તમને થશે કે MCQ તો ક્યાંય જોયા જ નથી. ઓકે, તો આ બધા જ MCQ છે મિત્રો. તો MCQ માં શું પૂછી શકે? d/dx શું થાય? ઘણા બધા ઓપ્શન આપેલા છે, તો 0 જોઈ લો. તો આ દરેકે દરેક ફોર્મ્યુલા જે સૂત્ર છે મિત્રો, એ પણ એક MCQ જ છે. ક્લિયર? તો સિમ્પલ ફોર્મ્યુલા પણ MCQ માં પૂછે છે, તો આ બધા MCQ છે, આપણે યાદ રાખજો. આ log x વાળો કેસ છે ને મિત્રો, એમાં અહીં કંઈ નથી લખ્યું. લોગમાં એક્ચ્યુઅલમાં કંઈક બેઝ લખવો પડે, પણ અહીં કંઈ ના લખ્યો હોય ત્યારે બેઝ કયો સમજવાનો? e. લોગમાં બેઝ e હોય તો જ 1/x થાય. e ની જગ્યાએ સપોઝ 10 આપી દે તો log x નું 1/x થશે નહીં, યાદ રાખજો. સેકન્ડ થિંગ, a⁻x ની જગ્યાએ શું આવી શકે? a ની જગ્યાએ કોઈ પણ વેલ્યુ આવશે. ઓકે, તો હું આનું એક્ઝામ્પલ બતાવું. 5⁻x, તો d/dx શું થાય? 5⁻x નું 5⁻x જ થાય. બાજુમાં લગાવી દેવાનું log 5 બેઝ e. જો મિત્રો, તો આ કોમન સ્વરૂપ છે. આ એનો એક્ઝામ્પલ આપ્યો કે a ની જગ્યાએ શું આવી શકે છે? કોઈ પણ વેલ્યુ. એ રીતે x ની n નું એક્ઝામ્પલ શું થાય? તો આનું ઉલટું. તમે જુઓ બંનેમાં ડિફરન્સ શું છે. આમાં x નીચે છે ને 5 ઉપર આવે. બંને સેમ લીધા છે એટલે તમને ખબર પડે કે આમાં શું થાય છે? 5 ઘાતમાં આવેલું છે. ઓકે મિત્રો, તો x ની ઉપર ઘાત આપે ત્યારે શું સૂત્ર? ઘાત આગળ ઉપર એક ઘાત ઓછી. તો 5 આગળ આવી જશે અને x ની ઉપર એક ઘાત ઓછી. મિત્રો, આ સૂત્ર જરૂરી નથી નીચે વાળું કે પ્લસમાં જ લાગે, માઈનસમાં પણ લાગે. આમાં માઈનસ નથી, આમાં માઈનસ આવશે. તો આમાં સપોઝ સમજો કે માઈનસ આપ્યું હોય તો શું કરવાનું? ઘાત આગળ ઉપર એક ઘાત ઓછી. તો ડાયરેક્ટ નહીં લખી શકીએ આપણે. -5 હતી ને ઓછી કરવાનું. નેક્સ્ટ સ્ટેપમાં લખશું જવાબ આપણે. તો શું થઈ જાય? -6 થઈ જાય. સમજમાં આવ્યું કે નહીં? તો મિત્રો, આ સૂત્રો જે છે એ તમે યાદ રાખશો તો ઘણા બધા જે MCQ તો આમાંથી જ મળી જશે. બીજી એક વાત કહીશ કે અચળ પદનું મેં તમને શું કીધું છે? 0 થાય. અચળ પદનું ડેરિવેટિવ 0 થાય. પરંતુ જો તમને કોઈ અચળ પદ ચલ સાથે આપે, એક્ઝામ્પલ આપું, d/dx કરવાનું તમને કીધું છે. કોનું? તો 3x નું. કોનું ડેરિવેટિવ કરવું છે? 3x નું. ઓકે મિત્રો, તો તમે ધ્યાનથી જુઓ, આમાં તો 3 છે એટલે અચળ પદ અને પાછો x પણ છે. તો આને બે પદ ના ગણાય મિત્રો. ઓકે, કારણ કે બીજું જે પદ રહેલું છે ને તો કોન્સ્ટન્ટ છે. તો યાદ રાખજો, અહીં શું લખ્યું મેં? c નું શું થઈ જાય? 0. એટલે કોન્સ્ટન્ટ ટર્મનું ડેરિવેટિવ શું થઈ જાય? એક એક્ઝામ્પલ લઉં. ચલો, 3 લીધો કોન્સ્ટન્ટ ટર્મ. તો કોન્સ્ટન્ટ ટર્મનું ડેરિવેટિવ શું થઈ જાય મિત્રો? 0. તો એ જ કેસ અહીં યુઝ કરો. તો આ કેસમાં 3 નું શું થઈ જાય? 0. હા કે ના? ના મિત્રો, ફરક એટલો છે કે અચળ પદ એકલું જ આવે, બીજું કોઈ સાથે નથી. તો અચળ પદનું ડેરિવેટિવ 0 થશે. પરંતુ જો અચળ પદ કોઈ વેરિયેબલ સાથે આવે ત્યારે અચળ પદનું 0 થશે નહીં. એ પદ એમના એમ રહેશે અને જે વેરિયેબલ આપેલો છે એનું ડેરિવેટિવ કરવાનું. તો મિત્રો, આવા કેસમાં શું થાય? 3 નું 0 કરાય નહીં. રીઝન, એની સાથે સપોર્ટ છે, બેકઅપ લઈને આવ્યો છે 3, એને 0 નહીં કરી શકો. ઓકે, તો આ કેસમાં શું થાય? 3m ના m ડેરિવેટિવ કોનું થશે? x નું થશે મિત્રો. સમજી ગયા? તો અચળ પદ જ્યારે કોઈ ટર્મ સાથે આવે ત્યારે શું કરવાનું? તમારે અચળ પદ m ના m મૂકી દેવાનું, x વાળા પદનું જે થતું હોય પ્રોસેસ કરી દેવાની. ક્લિયર? તો આનો આન્સર શું આવે મિત્રો? 3m ના m x નું ડેરિવેટિવ 1 3. એક જ વસ્તુ મિત્રો વારંવાર કહું છું, અચળ પદ એટલું તો 0. x ના કોઈ બી ફંક્શન સાથે આવે ત્યારે 0 થશે નહીં, m ના m રહેશે. એને d/dx અડશે નહીં. ડેરિવેટિવ કોનું થશે? x વાળા પદ. ક્લિયર? તો મેં આ જે સમજાવ્યું છે એટલું મિત્રો જો તમને આવડી જાય તો કોઈ પણ MCQ માં તમને પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, આગળ જઈશું એમ અલગ અલગ ડેરિવેટિવ વાળી પેટર્ન આવવાની છે. મોસ્ટ ઓફ ક્વેશ્ચન y કરીને આપેલા હશે. ઓકે, અથવા તો d/dx કરીને આપેલા હશે. તો આગળ જતા 3-4 પેટર્નના એક્ઝામ્પલ આપણે શીખીશું. ઓકે મિત્રો, તો આ ફોર્મ્યુલા સૌથી પહેલા તૈયાર કરી લો. ફોર્મ્યુલા આવડે પછી જ ફર્સ્ટ MCQ ટચ કરજો મિત્રો. જો ફોર્મ્યુલા નથી આવડતા તો સૌથી પહેલા ફોર્મ્યુલા તૈયાર કરો. એનું કારણ છે, જો ફોર્મ્યુલામાં કન્ફ્યુઝન હશે મિત્રો,
નેગેટિવ સિસ્ટમ છે, માર્ક્સ પ્લસ થવા કરતા માઇનસ થઈ જશે. તો ઓછા ચેપ્ટર કરજો, બટ જે કરો એકદમ પરફેક્ટ કરજો કે જેનાથી પોઝિટિવ માર્કિંગ થઈ શકે.